એનટીપીસી છે યજ્ઞેશ 1.25% મજબૂત છે સ્ટોક. આપણે 318ના ડેઝ હાઈ પર એનટીપીસી નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે સલાહ આપશો તમે? એનટીપીસી ના ડેલી ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર જોઈએ છે તો એક ડબલ બોટમ ફોર્મેશન 293 ના લેવલે જોયું હતું અને ત્યાંથી આપણને એક સ્ટ્રોંગ રિકવરી જોઈએ 327-330 સુધી અને સ્ટોક અત્યારે એક રિટ્રેસમેન્ટ લઈ ચૂક્યો છે. 20 દિવસની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે સપોર્ટ લઈ રહ્યો છે અને જે રીતે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સથી જોઈએ છે 1.5 મંથથી જોઈએ છે એક સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન પેટર્ન જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટોક બોટમ ફોર્મેશનની ફેઝમાં છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જે છે ઉપરમાં 330નો છે જે પ્રીવિયસલી સ્વિંગ હાઈ છે. વ્યૂ પોઝિટિવ છે એનટીપીસી માટે. આ લેવલ્સ પર પોઝિશન નવી એડ કરી શકે છે. શોર્ટ ટર્મમાં 330ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 330નો બ્રેકઆઉટ થાય છે તો 345 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ નીચેમાં 315 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, 315 એક સ્ટોપ લોસ એનટીપીસી માટે રાખી શકો છો. વ્યૂ એક પોઝિટિવ. હિન્ડાલ્કો અમિત વ્યૂ લઈએ 1.25%ની ખરીદદારી છે અત્યારે હિન્ડાલ્કોમાં અને અહીંયા પણ 650ના ડેઝ હાઈ બન્યા છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ કંપનીનું તમે જોઈ રહ્યા છો? કરન્ટલી આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં ક્લાયન્ટને રિકમેન્ડ કરેલો છે. અત્યારે મને લાગે છે હજી મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. ઓવરઓલ મેટલ કાઉન્ટર્સમાં આપણે જોઈએ તો જે સૌથી સ્ટ્રોંગ અને મોમેન્ટમ બિલ્ડઅપ સાથે આપણને ચાલતા પણ જોવા મળે છે કન્ટિન્યુઅસલી છેલ્લા એક અઠવાડિયાથી ઈ છે હિન્ડાલ્કો. કરન્ટલી હિન્ડાલ્કો બી આપણે જોઈએ તો અહીંયાથી વીકલી ચાર્ટમાં બી આપણે જોશું તો ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ પર આવતા પણ જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો અપસાઇડમાં જે હિસાબથી મને લાગે છે તો 200 ડીએમએ સુધી સ્ટ્રેચ થતા કાઉન્ટર જોવા મળી શકે છે જે 662નો લેવલ આવે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. મોમેન્ટમ એનાથી પોઝિટિવ ફ્રન્ટ પર છે અને મને લાગે છે ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળે છે એ છે 638નો સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 665ના ટાર્ગેટ્સ માટે. 665 ટાર્ગેટ, 638 સ્ટોપ લોસ ખરીદારી હિન્ડાલ્કોમાં તમે કરી શકો છો. બીએસસી માટે યજ્ઞેશ એક વ્યૂ ખાસું દબાણ છે બીએસસીમાં, ખાસું નેગેટિવ એક્શન જોઈ રહ્યા છે કારણ કે જે રીતે એનએસસી દ્વારા યજ્ઞેશ આપણે જોયું કે એક વીકલી અને મંથલી એક્સપાયરીનો દિવસ ગુરુવારને બદલે સોમવારનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ એક નેગેટિવ એક્શન આપણે બીએસસીમાં બનતું જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો એક વ્યૂ આ ચેન્જીસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક્સપાયરી દિવસમાં જે બદલાવ થયો છે અને બીએસસીના ચાર્ટ પર વ્યૂ લઈએ. જે રીતે એનએસસીની આપણે એક્સપાયરીઝ ચેન્જ થતા જોઈ રહ્યા છે એવરી લાસ્ટ મંથમાં મંડે પર થશે અને બાકીની વીકલી એક્સપાયરીઝ પણ મંડે થશે. કહી શકાય કે એનએસસી તરફથી એક માસ્ટર સ્ટ્રોક હતો બીએસસીની કમ્પેરેટિવલી. જે રીતે બીએસસીમાં મંગળવારે જોઈએ તો ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ્સ થતા હતા, ઘણા મોટા ટર્નઓવરના આંકડા લાસ્ટ ફ્યુ વીક્સથી જોવા મળ્યા હતા. એની સામે એનએસસીએ એક બિઝનેસ સ્ટ્રેટેજિક મૂવ લીધો છે, સ્ટ્રોંગ મૂવ છે અને એનો જ આપણે ચાર્ટ્સ પર આપણે સંકલન કરીએ છીએ તો ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી હતી બીએસસીમાં 5000ના લેવલની ઉપર. ત્યાંથી લગભગ 6106 લેવલ્સમાં સ્ટોક ઓસિલેટ થતો હતો અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 5000ના બ્રેક કર્યા છે આફ્ટર અ સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન અને એક સ્ટ્રોંગ અત્યારે આપણે જોઈએ છે તો એક ઘટાડો જોયો છે. આગળ પણ વ્યૂ શેર કર્યો છે કે નીચેમાં 3850-3900ના લેવલ્સ એક્સપેક્ટેડ છે. હજુ ટાર્ગેટ આવ્યા નથી પરંતુ આ લેવલ્સ પર શોર્ટ કરવો થોડો ડિફિકલ્ટ લાગી રહ્યો છે. ઓવરઓલ નીચેમાં ટાર્ગેટ 3800-3850ના લાગી રહ્યા છે. કોઈ પણ ઉછાળો આવે છે ઉપરમાં 4300-4350 કે 4400 સુધી તો ઉછાળે વેચવા લેવાની સલાહ છે. સેલોન પ્રાઇસ 3800-3850 આસપાસના પણ લેવલ્સ તમને બીએસસી લિમિટેડમાં જતા દેખાઈ શકે છે. ત્યારબાદના સ્ટોક્સ પર ચર્ચાને આગળ વધારીએ તો ટ્રેન્ડનું કાઉન્ટર પણ અમિત મજબૂત છે. અત્યારે 1.25%ની ખરીદારી થઈ રહી છે અને 5060ની આસપાસ અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે ટ્રેન્ડના ચાર્ટ પર આપનો વ્યૂ રહેશે અમિત? એટલું લાગી રહ્યું છે બટ ટ્રેન્ડમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો 5080 ઉપર જઈને કન્ફર્મેશન બને છે. 5080 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ મને લાગે છે એનાથી ઇન્ટ્રાડે ફ્રન્ટની રેલી એક્સટેન્ડ થતા પણ જોવા મળી શકે છે. અત્યારે કરન્ટલી આપણે જોશું તો 6 પોઈન્ટ જ દૂર છે. સો 5080 જેમ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અપસાઇડમાં જે રેન્જ ઓપન થતા અત્યારે કાઉન્ટરને ઓપન થતા પણ જોવા મળે છે એ જે 5200ની છે. સો 5080 પર જેમ સ્ટેબલ થાય છે તો 5200ની રેન્જ એનાથી ઓપન થતા પણ આ કાઉન્ટરમાં જોવા મળશે. 5200 આસપાસનો એક રેન્જ પણ ઓપન થઈ શકે છે. આગળ ટ્રેન્ડ માટેનો એક વ્યૂ જીએસડબલ્યુ એનર્જી માટે એક વ્યૂ લઈ યજ્ઞેશ આપની પાસેથી કારણ કે એક અધિગ્રહણ માટે જે મંજૂરી મળી છે સીસીઆઈ પાસેથી એને લીધે આજે સ્ટોક એક પોઝિટિવ એક્શન જીએસડબલ્યુ એનર્જીમાં પણ આપણને થતી દેખાડી રહી છે. કઈ રીતે તમે સલાહ આપશો આના પર? પર્ટિક્યુલરલી જીએસડબલ્યુ એનર્જીમાં ઘણું સ્ટ્રોંગ બોટમ ફોર્મેશનની પેટર્ન જોવા મળી છે. નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ લો ફોર્મ કર્યા હતા લગભગ 420 પાસે અને 440 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા. એને બ્રેક કરીને સ્ટોકમાં એક સારી મૂવ જોઈ 500 રૂપિયા સુધી. ઓવરઓલ જે પેટર્ન ફોર્મેશન છે ચાર્ટ્સ પર કહી શકાય કે એક બોટમ ફોર્મેશનની છે.
નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ છે ઉપરમાં 510નો છે, એક ઇમ્પોર્ટન્ટ નિકલાઇનનો રેઝિસ્ટન્સ છે. 510 એક ક્રુશિયલ લેવલ રહેશે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જે રીતે ઘટાડો જોયો છે લાસ્ટ 2.5 મંથની અંદર, ક્યાંક ને ક્યાંક JSW એનર્જીમાં બોટમ અત્યારે બનતું જોઈ રહ્યા છે આપણે. 510ની ઉપર એક્સપેક્ટેડ છે કે સારો મૂવ આવી શકે છે. તો બ્રેકઆઉટ થાય છે ત્યાં એક બાઇંગ માટેની કન્ડિશનલ બાઇંગની સલાહ છે 510ના બ્રેકઆઉટ માટે, અને લક્ષ્યાંક ઉપરમાં 545 સુધીના આવી શકે છે. સ્ટોપ લોસ નીચેમાં રાખવાનો રહેશે 480 રૂપિયાનો. 180 નેક્સ્ટ સ્ટોપ લોસ એક પોઝિટિવ વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ JSW એનર્જી માટે. મિડ કેપ સ્મોલ કેપમાં ખાસી એક ખરીદારી છે ઇન્ડેક્સમાં, તો અમુક એ સ્ટોક્સ જોઈએ તેમાંથી એક બાયોકોન માટે વ્યૂ લઈએ. અમિત, આપની પાસેથી ત્યાં પણ અત્યારે એક જોઈ રહ્યા છીએ કે મજબૂતી છે. આજે ઇનફેક્ટ સમાચાર પણ કંપની માટે પોઝિટિવ છે. 2 દવાની જે અરજી હતી કંપની દ્વારા એને US FDA તરફથી એક અપ્રુવલ મળ્યું છે. બાયોકોન કઈ રીતે સલાહ રહેશે આપની? ફેવરેબલ ઝોનમાં છે 317 એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 317ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ આપણે જોશું તો અત્યારે જેટલા બી કાઉન્ટર્સ છે માર્કેટમાં કરન્ટલી જે હિસાબથી માર્કેટમાં એક સ્ટ્રેન્થ બનતા પણ જોવા મળે છે, એ હિસાબથી લાગે છે કે બધા કાઉન્ટર્સમાં એનાથી એક પુલ બેક આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. એમાં જ આપણે જોઈએ તો બાયકોન બી મને લાગે છે એનાથી સારું એનાથી શોર્ટ કવર થતા આપણને જોવા મળી શકે છે. એક વ્યૂ જોઈ રહ્યા છીએ આપણે કાઉન્ટર ખાસ કરીને બાયોકોન માટે. વધુ એક કાઉન્ટર અમિત, સોનાકોમ પર એક વ્યૂ લઈએ. સોના BLW માટે એ પણ મિડકેપના ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. 4.5% મજબૂત છે અત્યારે. ડેઝ હાઈ 495 પર ટ્રેડ થઈ રહ્યો છે સોના BLW. અમિત, કઈ રીતે સલાહ આપશો? આપણે જોઈએ તો કરન્ટલી એક રેઝિસ્ટન્સ પર આવી ગયો છે. 498 નો એક રેઝિસ્ટન્સ ઝોન છે. 498 નો ક્લિયરન્સ મળે છે, એના ઉપર થોડો ટાઈમ સ્ટેબલ થાય છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરજો. અત્યારે રિસ્ક રિવોર્ડ વેરિયેબલ ઝોનમાં નથી. ઓલરેડી આપણે કાઉન્ટર જોઈએ 4% ઉપર ચાલતા પણ જોવા મળે છે. સો 498 ના ઉપર અગર સ્ટેબલ થાય છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, તો એક વ્યૂ સોના BLW માટે બનતો આપણે દેખાડી રહ્યું છે. નેક્સ્ટ વ્યૂ લઈએ આયશર મોટર્સ માટે લઈએ. યજ્ઞેશ, અત્યારે 1% આસપાસ મજબૂતી જોઈ રહ્યા છીએ સ્ટોક પર. ડેઝ આઈથી હજુ વધુ નીચલા લેવલ્સ નથી પહોંચ્યા. ખાસી ખરીદારી છે આયશર મોટર્સમાં. તમે કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ ટુ વ્હીલર સ્પેસમાંથી આયશર મોટરમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે સ્ટોકમાં એક ઘટાડો જોયો હતો, હાયર લેવલ્સ પર એક બ્રેકઆઉટ ફેલિયર જોવા મળ્યું હતું લગભગ 5350-5400 પાસે, અને લો પોસ્ટ કર્યા હતા લગભગ 4650. ત્યાંથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોયો, અને અત્યારે જે સ્ટોક જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સને રીટેસ્ટ કરી રહ્યો છે નીચેમાં 4800-4790 પાસે, અને એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો પ્રાઇસ સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક જણાવી રહ્યું છે કે સ્ટોકની અંદર એક શોર્ટ ટર્મમાં બોટમ ફોર્મેશન કન્ફર્મ લાગી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોઈએ તો એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. મારું એવું માનવું છે કે આયશર મોટરમાં ઉપરમાં આપણને લગભગ 5100 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. બાઇંગ કરીને ચાલી શકે છે, અને સ્ટોપ લોસ નીચેમાં 4750નો રાખવાનો રહેશે. 4750નો એક સ્ટોપ લોસ ખરીદારી આયશર મોટર્સમાં તમે કરી શકો છો. આઈટીમાં અમિત ખાસી એક આજે મજબૂતી આવી છે. ઓવરઓલ આઈટી માટે તમારા કોઈ રેકમેન્ડેશન્સ જાણીએ, કારણ કે મિડકેપમાં જુઓ, મિડકેપ સ્મોલ કેપ કંપનીઓ કોફોર્જ પર આપણે ચર્ચા કરી, પર્સિસ્ટન્ટ, બિરલા સોફ્ટ, OFSS, એમ્ફિસિસ મજબૂત છે, સાયન્ટ, KPIT ટેક જેવી કંપનીઓ મજબૂત છે. તો નિફ્ટીમાંથી HCL ટેક, ટેક મહિન્દ્રા અત્યારે ગેઇનિંગ કાઉન્ટર્સમાં, વિપ્રો, આ બધા સ્ટોક્સ, ઇન્ફોસિસ બતાવી રહ્યા છે. મિડકેપ લાર્જ કેપમાંથી કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન રહેશે આપનું અમિત, છેલ્લે જાણીએ? મને આઈટી ફ્રન્ટમાંથી થોડુંક એનાથી વેટ એન્ડ વોચ કન્સર્ન આવે છે. ઓવરઓલ બાકી બધા ફ્રન્ટ એન્ડ સેક્ટર પર મને લાગે છે બાઇંગ સ્ટ્રેન્થ છે, બટ કરન્ટલી એનાથી આઈટી કાઉન્ટર્સના છે ચાર્ટ જોઈએ એ હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં સપ્લાય ઝોન બહુ બધી જોવા મળી રહી છે. આપણને એનો ક્લિયરન્સ હજી આપણને જોવા મળ્યો નથી. સો મને લાગે છે હજી થોડુંક એવું બાઇંગ આવે છે, થોડુંક એવું બાઇંગ જનરેટ થાય છે મોમેન્ટમ ફ્રન્ટ પર, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. જ્યાં સુધી વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, વેટ એન્ડ વોચ ઓવરઓલ આઈટી માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. એ સાથે અમિત